વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં મનપાની વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સ્વચ્છતા, પર્યાવરણ તેમજ હેરિટેજ ઇમારતની જાળવણી અંગેના સૂચનો આપવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે મનપાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે બોર્ડ ઓફિસર્સની બેઠક એટલા માટે કરવામાં આવ્યું કે બે પ્રકારનું છે। એક આઈસી એક્ટિવિટી કરીને વડોદરા સિટીની અંદર જે જનતા છે એમને સુધી કેવી રીતે પહોંચવી અને એમના દ્વારા કેવી રીતે બિહેવિયરલ ચેન્જ લાવવાની, કચરા કૂડામાં નાખવાનું અને પબ્લિક રોડમાં નાખવાનું નહીં। 40 આપણે જે લેક્સ છે, લેકની આજુબાજુમાં પણ ગંદકી નથી કરવા માટે પણ એમને કેવી રીતે અમે અપીલ કરી શકીએ, એટલે બિહેવિયરલ ચેન્જ માટે આઈસી એક્ટિવિટી શું કરવી છે એની પણ નક્કી કરવામાં આવ્યું। અને બીજી તરફ દંડનીય પગલાં પણ જે વધારે ગંદકી પબ્લિક સ્પેસીસમાં કરે છે એના ઉપર પણ કેવી રીતે કંટ્રોલ કરવી એ બધા ઉપર પણ ચર્ચા કરવામાં આવી।